परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा हूँ पंकजभाई परमार आज धोरण 9 गणित विषयનો अभ्यास करावीश। आज આપણે नवा प्रकरण नंबर 6 रेखाओ अने खूणाओ प्रकरण नंबर 6 નો अभ्यास करशुं। तो शुरू करिए। रेखा अने खूणाओ। आ अगाऊ આપણે રેખાની વાત કરી ચૂક્યા છીએ કે રેખા એક અવ્યાખ્યાયિત પદ છે અને ઘણી બધી કે રેખાઓને દોરવા માટે ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂરિયાત હોય છે, બરાબર છે। પછી ખૂણાઓની પણ આપણે નાના ધોરણમાં વાત કરી ચૂક્યા છે કે ગુરુકોણ, લઘુકોણ, પૂરક કોણ, બરાબર છે। તો આવી ઘણી વાત કરી ચૂક્યા છે। તો જુઓ અહીંયા, તો આજે આપણે શરૂ કરીએ। રેખાખંડ। હવે રેખાખંડ કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે રેખાનો એવો ભાગ કે એવો ટુકડો કે જેના બે અંત્ય બિંદુ હોય, બરાબર છે। તો જુઓ અહીંયા આ રેખા છે, એ રેખાને આપણે અહીંથી કાપી કાઢીએ તો આપણને શું મળશે? આવું કંઈક મળશે। તો એના શું થઈ ગયા? આ છેલ્લું અને આ પહેલું, એટલે કે બે અંત્ય બિંદુ। આ છેલ્લું કહો અને આને છેલ્લું કહો તો બે છેડા મળી ગયા। એ બે છેડા વચ્ચેના બે અંત્ય બિંદુવાળો ભાગ એને આપણે કહીએ છીએ રેખાખંડ। એટલે આને આપણે કહીશું રેખાખંડ। એટલે જુઓ, બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય છે। એવી જ રીતે કિરણ। હવે કિરણનો એવો, હવે જોઈએ કિરણની વાત કરવી હોય તો આ છે રેખા। હવે હું માની લઉં અહીંથી કટ કરી દઉં, બરાબર છે। તો મને અહીંથી શું મળશે? આવું કંઈક મળશે કે જેનું ખાલી એક જ અંત્ય બિંદુ હોય અને પછી એને અનંત સુધી લંબાવી શકાય। એવું આ સાઈડથી એ થશે, એક જ અંત્ય બિંદુ અને તો આ જે મળ્યું એને આપણે કહીશું કિરણ, બરાબર છે। એટલે જો એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહીશું આપણે? કિરણ કહેવાય છે। નોંધ, હવે જો રેખાખંડ હોય ને તેને દર્શાવવા માટે આ રીતે આપણે સંજ્ઞા વાપરીએ છીએ કે રેખાખંડ એ બી, તો એ બીની ઉપર આ રીતે લીટી એટલે રેખાખંડ। આ થઈ ગયું રેખાખંડ દર્શાવવાનું। પછી જો કિરણ દર્શાવવું હોય તો કિરણની નિશાની કરી દેવાની, અને રેખા દર્શાવવી હોય તો રેખાની નિશાની કરી દેવાની। આને વંચાય શું? જો આને વાંચવું હોય તો વંચાય કે રેખાખંડ એ બી, બરાબર છે। શું વંચાશે? રેખાખંડ એ બી। એ જ રીતે આને જો વાંચવું હશે, આ જે ટર્મ છે એને વાંચવું હોય તો આની ઉપર શું છે? કિરણ, તો કિરણ એ બી। એ જ રીતે આને જો વાંચવું હોય તો એની ઉપર શું છે? રેખા, તો આને વંચાશે રેખા એ બી। એટલે રેખાખંડ એ બી ને રેખાખંડ એ બી અને તેની લંબાઈને એ બી। હવે જો રેખાખંડનો પ્રયોગ કરવો હોય તો ત્યારે રેખાખંડ વંચાશે, પણ જ્યારે એની લંબાઈની વાત કરવી હશે તો ઉપરથી નીકળી જશે, ખાલી એ બી વાત થશે। કિરણની વાત કરીએ તો કિરણ એ બી ને કિરણ એ બી દ્વારા, અને રેખા એ બી ને રેખા એ બી દ્વારા। હવે તમને પ્રશ્ન થશે કેમ આની લંબાઈની વાત ના કરી? કેમ કે આની કોઈ લંબાઈ જ ના હોય, આ અનંત સુધી વિસ્તરેલી હોય એટલે આની લંબાઈ ના મળે। હા, એના ભાગની લંબાઈ મળે, પણ એ ભાગને જ આપણે કહીએ છીએ રેખાખંડ, એટલે રેખાખંડની જ લંબાઈ મળે, બરાબર છે। છતાં પણ આપણને આ સંકેતનો ઉપયોગ કરીશું નહીં, અને રેખાખંડ એ બી, કિરણ એ બી, રેખાખંડ એ બીની લંબાઈ અને રેખા એ બી તે જ સંકેત એટલે કે એ બી વડે દર્શાવીશું। તમને તેનો અર્થ સંદર્ભથી સ્પષ્ટ થઈ જશે। ક્યારેક ક્યારેક રેખાને આપણે સ્મોલ લેટરથી પણ દર્શાવીએ છીએ, જેમ કે એલ, એટલે અંગ્રેજીના મૂળાક્ષર સ્મોલ લેટરથી એલ, એમ, એન વગેરેનો પણ ઉપયોગ કરીએ છીએ। પછી સમરેખ અને અસમરેખ। તો સમરેખ બિંદુઓ કોને કહેવાય? કે માની લો કોઈ એક રેખા છે અને એની ઉપર 3 કે 3 કરતાં કોઈ વધારે બિંદુ આવેલા હોય, રેખા પર જ હોય, રેખાની બહાર ના હોય। જેમ કે માની લઈએ કાંઈક કોઈક રેખા છે, આ રેખા પર અહીંયા બિંદુ છે, સોરી આ રેખા છે, એ રેખા પર આ બિંદુ છે પી, એ જ રીતે અહીંયા બિંદુ છે ક્યુ, અને અહીંયા ત્રીજું બિંદુ છે આર। તો આ 3 બિંદુ કોની પર છે? રેખા પર છે, અને એક સીધી રેખા પર આવેલા છે। તો આ 3 બિંદુને આપણે કહીશું સમરેખ બિંદુઓ, બરાબર છે। એ જ રીતે અસમરેખ બિંદુની વાત કરવી હોય તો માની લો અહીંયા કોઈ ત્રીજું બિંદુ નાખી દેવાનું, એક રેખા પર આવેલા નથી, આ 3 બિંદુ એક રેખા પર આવેલા છે, તો કે ના, તો અમને અસમરેખ કહેવાય, બરાબર છે। એટલે ધ્યાનથી જુઓ, સમરેખ બિંદુ અને અસમરેખ બિંદુ। જો 3 કે 3થી વધુ ધારે બિંદુ
એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. એટલે કે 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેને આપણે કહીશું સમરેખ બિંદુઓ. હવે તેનાથી ઉલટું કે એક જ રેખા પર 3 કે 3થી વધારે બિંદુઓ આવેલા ન હોય કે 3થી ઓછા બિંદુઓ ન આવેલા હોય, એક જ રેખા પર ન આવેલા હોય તેવા બિંદુઓને આપણે કહીએ છીએ અસમરેખ બિંદુઓ. અથવા તો સીધા એક બેઝિક માહિતી આપી હોય કે જે સમરેખ નથી તેને અસમરેખ કહેવાય. તો જો અન્યથા તે અસમરેખ બિંદુઓ કહેવાય છે. ખૂણાઓ, બાજુ અને શિરોબિંદુઓ. ખૂણાઓ કોને કહેવાય, બાજુઓ કોને કહેવાય અને શિરોબિંદુઓ કોને કહેવાય? ખૂણાઓ એટલે જે એંગલ બનાવે, બરાબર, ખૂણો બનાવે એને આપણે ખૂણા કહીએ છીએ. આ જેમ કે બે રેખાઓ ભેગી, બે કિરણો ભેગા થાય, બે રેખાખંડ ભેગા થાય તો એમનાથી એક ખૂણો બને, એમની વચ્ચેને આપણે કહીએ છીએ ખૂણો. બાજુઓ કોને કહીશું તો કે આ એક આખી બાજુ છે ને આ એક આખી બાજુ, એને બાજુ કહીશું, બરાબર છે. શિરોબિંદુઓ કોને કહીશું તો કે જે આ બધા જે આપણે મૂક્યા છે એને આપણે કહીશું શિરોબિંદુ, બરાબર છે. તો જો ખૂણા, બાજુ અને શિરોબિંદુ, જ્યારે સામાન્ય અંતબિંદુવાળા બે કિરણનો ઉદ્ભવ થાય, એક સામાન્ય એટલે કે એ બંનેનું જે ઉદ્ભવ સ્થાન એટલે જ્યાંથી નીકળે છે બંને એક જ હોય તે થાય ત્યારે તે ખૂણો બનાવે છે. જો બરાબર, સામાન્ય એટલે કે એક જ હોય. અહીં ખૂણો બનાવતા કિરણને ખૂણાની બાજુ અથવા તો ભુજ કહે. આ જે કિરણ બનાવે છે એને આપણે શું કહીશું? ખૂણાની બાજુઓ. અને સામાન્ય અંત્યબિંદુને આપણે ખૂણાનું શિરોબિંદુ કહીશું. જે કોમન હોય બંનેમાં આવતું હોય એને આપણે કહીશું શિરોબિંદુઓ, બરાબર છે. આ બંને કિરણમાં આવે છે એને આપણે કહીશું શિરોબિંદુ. અહીં સામાન્યતઃ અંત્યબિંદુ બી વાળા બે ભિન્ન કિરણો BA અને BC ખૂણા ABC બનાવે છે. જો આ AB એટલે કે BA અને આ BC, આ બંને શું બનાવે છે? ABC. એ આખો ખૂણો ABC બનાવે છે. ખૂણો ABC સંકેતમાં ખૂણો આ રીતે એની નિશાની છે ખૂણાની, ખૂણો ABC લખાય. આ ખૂણાને આપણે દર્શાવવું હોય તો ખૂણો ABC પણ લખાય, અને જો એવું ના લખવું તો ખૂણો CBA પણ લખાય, બંને એવું સાચું. સંકેતમાં ખૂણો ABC એ ખૂણા ABCનું અંશ માપ પણ દર્શાવે છે. કિરણો BA અને BC એ ખૂણા ABCની બાજુઓ તથા બિંદુ B એ ખૂણા ABCનો શિરોબિંદુ છે, બરાબર છે. આ જે AB અને BC એ શું છે તો ખૂણા ABCની બાજુઓ છે, અને આ બિંદુ B શું છે? ખૂણા ABCનું શિરોબિંદુ છે. હવે આપણે જોઈએ ખૂણાના પ્રકાર. તો ખૂણાનો પ્રકાર જોઈએ તો આપણે ખબર છે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. તો જુઓ, લઘુકોણ એટલે શું કે જે ખૂણાનું માપ 0° થી 90° વચ્ચે હોય, એટલે કે 90° કરતાં ઓછું હોય એને આપણે કહીએ છીએ લઘુકોણ. અને તમને બતાવ્યું છે આ કન્ડિશન છે કે 0 x < 90°, બરાબર છે. કે જે ખૂણાનું માપ 0° અને 90°ની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય. એ જ રીતે કાટકોણ, કે જે ખૂણાનું માપ જ 90° હોય, જો જે ખૂણાનું માપ 90° હોય તે ખૂણાને કાટખૂણો કહીએ છીએ. અને આપણે આને આ રીતે દોરીએ છીએ, બરાબર. આ જે ખૂણો છે એને આપણે કહીએ છીએ કાટખૂણો. ગુરુકોણ, કે જે ખૂણાનું માપ 90 કરતાં વધારે અને 180 કરતાં ઓછું. જો જે ખૂણા એટલે કે 90 અને 180ની વચ્ચે હોય, જે ખૂણાનું માપ 90° અને 180°થી વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય. એટલે જો 90°થી મોટો અને 180° કરતાં નાનો, એટલે કે 90 અને 180ની વચ્ચે હોય, બરાબર છે. હવે સરળ કોણ કોને કહેવાય? સરળ કોણ એટલે જેમ આપણે કાટકોણની વાત કરીએ, કાટકોણ એટલે શું કે જે ખૂણાનું માપ 90° હોય એને કાટખૂણો કહેવાય. એવી જ રીતે 90ના ડબલ એટલે 180 થઈ ગયા. હવે જે ખૂણાનું માપ 180 કોનું હોય તો એક સરળ કોણ એટલે કે એક સીધી રેખાનું જ માપ 180° હોય. તો જો આ એક સીધી રેખા છે, અહીં એક બિંદુ લઈ લે તો અહીંથી આટલું અંતર આટલું ખૂણાનું માપ કેટલું થશે તો 180. અને તમે જોયું હશે તમારા કોણ માપકમાં, બરાબર છે, કે જે ખૂણાનું માપ 180° હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય છે. વિપરીત કોણ, હવે જો આ ઉપરનું 180° અને આ નીચેનું 180°. હવે જો માની લો આપણે વિપરીત કોણ સમજવું છે તો આપણે એક બિંદુની વાત કરીએ પહેલાં, કે આ બિંદુ છે, માની લો આ કોઈ બિંદુ છે, આ બિંદુનો ખૂણો કેટલો થશે, આટલો ખૂણો કેટલો થશે તો આ જો કેટલો થશે તો આપણે સમજીએ. તો મેં એની આજુબાજુ શું દોર્યું તો એક વર્તુળ આખું કેટલો ખૂણો બનાવે તો 360°નો. તો જો આ ઉપર 180° અને નીચે 180°, 180° વત્તા 180° કેટલા થાય 360°. એટલે એક બિંદુ આગળ
ખૂણાનું માપ કેટલું હશે 360 અંશ બરાબર છે। એક બિંદુ આગળ ખૂણાનું કેટલું હશે માપ 360 અંશ। તો હવે માની લો આ આખા ખૂણાનું માપ મારે જોવું હોય આ બિંદુ જે શિરોબિંદુ અહીંયા છે એ શિરોબિંદુનું મારે માપ લેવું હોય તો કેટલું હશે 360। પણ મારે અહીં ખૂણો બન્યા પછી મારે ખાલી ફક્ત આટલું જોઈએ છે તો કેવી રીતે કરીશ તો આટલું ખૂણાનું માપ તો મને મળી જશે એને હું 360માંથી બાદ કરીશ એટલે મને 12નો ખૂણો મળશે। એ જે 12નો ખૂણો મળ્યો ને એને કહેવાય વિપરીત ખૂણો। ખૂણાની પાછળનો ભાગ બરાબર છે। તો જો વિપરીત કોણ જે ખૂણાનું માપ 180 થી 360ની વચ્ચે હોય બરાબર છે। પહેલાં આપણે જોયું 0 થી 90 પછી જોયું 90 પછી જોયું 90 થી 180 પછી જોયું 180। હવે શું કહે છે 180 થી 360ની વચ્ચે હોય જે ખૂણાનું માપ 180 થી 360ની વચ્ચે હોય એને કહેવાય વિપરીત કોણ બરાબર છે। આ થઈ ગયું એનું આકૃતિ। આમ લઘુકોણનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય, કાટકોણનું માપ 90 અંશ હોય અને ગુરુકોણનું માપ 90 અંશથી 180ની વચ્ચે હોય છે। સરળ કોણનું માપ 180 બરાબર હોય છે અને વિપરીત કોણનું માપ 180 થી 360ની વચ્ચે હોય છે। હવે કોટિકોણ એટલે તો આપણે નાના ધોરણમાં જ જોઈ ચૂક્યા છે કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તેને આપણે કહીએ છીએ કોટિકોણ। તો જો એને ઇંગ્લિશમાં એવું કહેવાય છે કોમ્પ્લિમેન્ટરી એંગલ। તો જો જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે। એ જ રીતે પૂરક કોણ જેમ કોટિકોણમાં શું થતું બે ખૂણાનો સરવાળો 90 અંશ હતું એ જ રીતે પૂરક કોણમાં શું થશે બે ખૂણાનો સરવાળો 180 અંશ થશે। એટલે એને ઇંગ્લિશમાં કેવું હોય તો સપ્લિમેન્ટરી એંગલ્સ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે ખૂણાઓના એકબીજાને પૂરક કોણ કહે છે બરાબર છે। જો ખૂણો A બરાબર 40 ખૂણો B બરાબર 50 અને ખૂણો C બરાબર 140 હોય તો ખૂણો A અને ખૂણો B જો આ બંનેનો સરવાળો કરો 40 + 50 કેટલો થશે 90 40 + 50 90 થઈ ગયા ઓકે। અને ખૂણો A અને ખૂણા C નો સરવાળો કરો તો આ 40 + 140 કેટલા થાય 180। તો આ A અને B થશે કોટિકોણ અને A અને C થશે પૂરક કોણ બરાબર છે। હવે આસન્ન કોણ એટલે શું કે જેનો ઉદ્ગમ સ્થાન એક જ હોય કે એક જ બિંદુમાંથી નીકળતા હોય બરાબર છે। જુઓ અહીંયા અને એમની એવી એક સામાન્ય બાજુ હોય આપણે જોઈએ અહીંયા કે જે બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય એક જ ભુજ સામાન્ય હોય એટલે કે એક બાજુ સામાન્ય હોય અને તે સામાન્ય ન હોય તેવી બે ભુજ હોય એટલે કે તે સિવાયની બે ભુજા હોય જુદી જુદી બાજુ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય। એટલે ફરી જો આકૃતિમાં સમજીએ તો સામાન્ય બિંદુ હોય શિરોબિંદુ હોય તો આ થઈ ગયું સામાન્ય શિરોબિંદુ કે જેમાંથી 3 કિરણો નીકળે છે। પછી સામાન્ય બાજુ હોય કે જો આ ખૂણો છે અને આ ખૂણો છે તેમાં બંનેમાંથી એક જ આ બીડી સામાન્ય છે બંનેમાં આવે છે ખૂણો ABD અને ખૂણો CBD તો આ સામાન્ય બાજુ થઈ ગઈ તો સામાન્ય બાજુ હોય અને સામાન્ય ન હોય તેવી બે બીજી ભુજાઓ હોય જો તો એ BA અને BC એ સામાન્ય નથી તો આવું જે ખૂણો બને એને કહેવાય આસન્ન કોણ। તો આ બે ખૂણાને કહેવાય આસન્ન કોણ બરાબર છે। અહીં ખૂણો ABD અને ખૂણો DBC એ આસન્ન કોણ છે। કિરણ BD એ તેમનું સામાન્ય ભુજ છે અને B એ બંને ખૂણાનું શિરોબિંદુ છે અને કિરણ BA અને કિરણ BC એ તેમના સામાન્ય ન હોય તેવા ભુજ છે। જો બે ખૂણા આસન્ન કોણ હોય તો તેમનો માપનો સરવાળો તેઓના સામાન્ય ન હોય તેવા ભુજની બનતા ખૂણાના માપ જેટલો જ થાય બરાબર છે। એટલે સામાન્ય ન હોય હવે આને કાઢી નાખો તો કયો ખૂણો બનશે ABC થયો તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે સામાન્ય ન હોય સામાન્ય જે છે એ ન હોય તે એ ભુજથી બને તો આ સામાન્ય ન હોય હવે એને કાઢી નાખો તો એના ભુજથી કયો ખૂણો બનશે ABC તો ખૂણો ABCનો ખૂણો આ ABC ખૂણો કેટલો થશે તો કે ABC ખૂણો અને DBC ખૂણો આ બંનેના સરવાળા જેટલો એટલે જો ખૂણો ABC બરાબર ખૂણો ABD વત્તા ખૂણો DBC। એ જ રીતે રૈખિક જોડના ખૂણામાં એક કન્ડિશન છે આસન્ન કોણ હોય પણ એ આસન્ન કોણનો જે ખૂણો હોય એનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ તો 180 અંશ। તો જો pair of linear angles જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય
તેવા ભુજ એક જ રેખા બનાવે, સામાન્ય ન હોય, એટલે કે આ સામાન્ય થઈ ગઈ. હવે એના સિવાયની આ બે રેખાઓ, બે ભુજ એ શું બનાવે છે કે રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહેવાય છે. અહીં આસન્ન કોણ પણ બને છે. જો એક જ શિરોબિંદુ, એક જ સામાન્ય બાજુ અને સામાન્ય ન હોય તેવી બે બાજુઓ, તો આસન્ન કોણ છે. એટલે જો ખૂણો એક્સ, આસન્ન કોણ ખૂણો એક્સ ઓ ઝેડ અને ખૂણો ઝેડ ઓ વાય તેમના સામાન્ય ન હોય તેવા ભુજ કોણ છે, ઓ એક્સ અને ઓ વાય એક રેખા બનાવે છે. આથી એક્સ ઓ ઝેડ, ખૂણો એક્સ ઓ ઝેડ અને ખૂણો ઝેડ ઓ વાય એ ખૂણાઓની રૈખિક જોડ રચે છે અને તેમનો સરવાળો કેટલો થશે, આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે, 180 અંશ. તો જો ખૂણો એક્સ ઓ ઝેડ વત્તા ખૂણો ઝેડ ઓ વાય બરાબર 180 અંશ. એ જ રીતે અભિકોણની વાત કરવી હોય તો અભિકોણમાં સામસામેના ખૂણાઓની જોડ સમાન જ હોય. જો આકૃતિમાં જો આ અભિકોણ કહેવાય કે જે બે રેખાઓ એવી રીતે છેદે કે જેમના સામસામેના ખૂણાઓ સમાન હોય એને કહેવાય અભિકોણ. સામાન્ય શિરોબિંદુઓ ધરાવતા બે ખૂણાઓના જો એક ખૂણાની દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને અભિકોણ કહેવાય. આ સામાન્ય છે અને એના સિવાયની બે ભુજ શું બનાવે છે, એક રેખા બનાવે છે. જો એ જ રીતે અહીંયા પણ આ સામાન્ય ભુજ એ સિવાયની બે રેખા બનાવે છે. પછી આ સામાન્ય તો આ બે રેખાઓ બનાવે છે. એ જ રીતે આ સામાન્ય તો આ બે રેખાઓ બનાવે છે. તો એનાથી જે આખું આકૃતિ બને એને કહેવાય અભિકોણ. અહીં રેખાઓ AB અને રેખાઓ CD બિંદુ Oમાં છેદે છે. આથી આપણને અભિકોણની બે જોડ મળે છે, જેમાં ખૂણો AOC અને ખૂણો BOD દ્વારા અભિકોણની જોડ, એટલે કે આ જોડ અને આ જોડ કેવી છે, સમાન. અને ખૂણો AOD અને ખૂણો BOC દ્વારા પણ અભિકોણની બીજી જોડ બને છે. એટલે કે હંમેશા આપણને અને અભિકોણની જોડ હંમેશા કેવી હોય છે, સમાન જ હશે. તેથી ખૂણો AOC બરાબર ખૂણો BOD, એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા હશે, સમાન. એ જ રીતે AOD અને ખૂણો BODC કેવા હશે, આ ખૂણો અને આ ખૂણો પણ કેવા હશે, સમાન. એટલે જે અહીં દર્શાવેલ છે. હવે આપણે થોડીક પૂર્વધારણાની વાત કરવી છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, જે આપણે પૂરક કોણ રૈખિક જોડના ખૂણામાં જોયું. રૈખિક જોડ અને પૂરક કોણમાં જોયું કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય અને તેવા કિરણ અને રેખાથી બનતા ખૂણાનો સરવાળો. એટલે જો શું કહે છે, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તો આ રેખા છે, આ રેખા પર કોઈ કિરણનું ઉદ્ભવ આવતું હોય તો આ રીતે ઉદ્ભવ થયો, એનાથી જે બનતા રેખા જે ખૂણા છે એમનો જો સરવાળો કરો તો કેટલો થશે, 180. બરાબર છે. આ એક કન્ડિશન કહે છે. હવે આનાથી ઉલટું પણ સાચું છે કે જો બે આસનકોણનો સરવાળો 180 અંશ થતો હોય તો તેની સામાન્ય ન હોય તેવી બે બાજુઓ એક રેખા જ બનાવે. સામાન્ય સિવાયની બે બાજુઓ શું બનાવશે, એક રેખા જ બનાવશે. સ્પષ્ટ કારણ છે કે ઉપરની બંને પૂર્વધારણા એકત્રિત કરતાં તેમનો સંયુક્ત રૂપે રૈખિક જોડની પૂર્વધારણા જ મળે છે. બરાબર છે, જેને આપણે રૈખિક જોડની પૂર્વધારણા કહે છે. તો આ પૂર્વધારણા બંને શેની પૂર્વધારણા છે, રૈખિક જોડની પૂર્વધારણા. એ જ રીતે પ્રમેય જુઓ, પ્રમેય 6.1 કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણની જોડ સમાન હોય છે. આ એક પ્રમેય છે અને પૂછાય એવો છે કે ભાઈ પરસ્પર છેદતી એટલે કે પરસ્પર આ બે રેખાઓ છે AB અને BC. આ AB રેખા અને આ CD રેખા. બરાબર છે. આ AB અને C જે O બિંદુમાં છેદે તો આ પરસ્પર છેદતી રેખાઓ અને આસન્ન કોણ એટલે અભિકોણ એટલે કે સામસામેની જોડ કેવી હશે, સમાન હશે. જે આપણે આગળ વાત કરી કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. તો અહીંયા આજના વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અસ્તુ.